મહાત્મ્ય સહિત નિશ્ચયનું સ્વામિનારાયણ હરે 1876 ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી. તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મા સહિત હોય અને સંતનું અને સત્સંગીનું મહાત્મા ઘણું જાણતો હોય અને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ અને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. મારે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહીં. અને તેમજ 5 પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તે 5 પ્રકારની સ્ત્રીઓ કઈ તો એક તો પોતાને શરણે આવી હોય, અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી તે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી, અને 5મી તે વિશ્વાસી સ્ત્રી. એ 5 પ્રકારની સ્ત્રીઓની સંગાથી જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી સર્વક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે. અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પડઠે. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. જે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય.
તથા સ્ત્રીના રાગરંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર જ્ઞાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં. ત્યારે દોષ પઠ્યો. માટે કોઈક એમ કહે છે, તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો? તો તેને એમ કહેવું, જે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે એ સર્વે મનુષ્યના જેવા ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પઠે છે. અને ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે, જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડાને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ બળવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે અને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય, પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય, પણ અનેક જીવનું કલ્યાણ એ થકી થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું જે ભગવાન થઈને એમ શું કરતા હશે? અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી સમજવા એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે?
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મા સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય, જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય, તો મારે કલ્યાણનો શો સંશય છે. હું તો કૃતાર્થ છું, અને જે કંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મા સહિત નિશ્ચય જાણવો. પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિશે માને નહીં, અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં, અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે, અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે, અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે, અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે. પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્તો ઉપર ઈર્ષ્યા આવે, અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે. જે મોટા થઈને વગર વાંકે આમ શીત કરતા હશે એવા લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય, અને ભગવાનને વિશે પ્રીતિ હોય, અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય, અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષશોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત જે તે થયું. આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે, ને સૌને એકાંતિ કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા છે, લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહીં દેવા હોય તો ઘરમાંથી પણ બળી જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, નામી વિના નામથી કામ સરતું નથી. નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નથી ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે તરવારમાં મર્યા લાગ્યા હોય તો સરાણે ચડાવેથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ સાર પડી ગયા હોય તો મટે નહીં. તે ક્યારે મટે તો તેને ગાળીને ફરી તરવાર કરે ત્યારે મટે. તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે ટળી જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે. માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી.
તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી, પણ ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા. હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 પહોર દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી, તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક સમયે ગઢડામાં બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા, ત્યારે તેને શ્રીજી મહારાજે પૂછ્યું જે દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે મહારાજ સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું અમે તો તમારા ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા ને ત્યાં અમો શું કરતા તે વાત કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ એવા સત્સંગી તો અમે નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ આદિ હરિભક્ત છે. તે તો અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય? પછી શ્રીજી મહારાજે કહ્યું જે જો માયિક ભાવને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્માને માનીને મારી મૂર્તિનું ચિંતન કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ કૃપા કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જુઓ ને આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિશે અણુ જેટલું જણાય છે, માટે બ્રહ્માંડ તે અક્ષરની આગળ ગણતીમાં નથી. એવા અનંત બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિશે ઉડતા ફરે છે, એવું મહત્પણું અક્ષરને વિશે છે. ને હું તો એ થકી પર છું. ને એવા જે અમે તે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે વચ્ચે પ્રકૃતિ પુરુષના લોકમાં ન રહ્યા, તથા પ્રધાન પુરુષના લોકમાં ન રહ્યા, તથા અનંત ધામ તથા અનંત બીજા સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા. ને અમારી આગળ આ બ્રહ્માંડને વિશે જે જીવ તે શી ગણતીમાં છે? કાંઈ ગણતીમાં નથી. એવા જે અમે તે કૃપા કરીને તમારી ભેગા આવીને રહ્યા છીએ, ને તમારી આગળ વાત કરીએ છીએ, ને ભાઈ બંધાઈ કરીએ છીએ, તથા નિત્ય દર્શન દઈએ છીએ, તથા જમાડીએ છીએ, તથા નામ લઈને બોલાવીએ છીએ, ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથે પ્રીતિ કરીએ છીએ, તથા ઓળખાણ કરીએ છીએ. ને વળી કાંઈ આડું અવળું કરતા હશો તેનું પણ સંબંધીની પેઠે સહન કરતા હશું, તો પણ કહો છો જે કૃપા કરો, પણ હવે તે કેટલી કૃપા કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ તમે કૃપા તો બહુ કરી છે, પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ બેઠા હતા તે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે હેઠે મૂકીને બોલ્યા જે હવે માયાનું આવરણ કાંઈ છે? કરો દર્શન. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે આવી કૃપા તો અમે નહોતા સમજ્યા. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મહિમાની બહુ વાત કરી.